ભાવનગર શહેરના મુખ્ય બજારોમાં નાની મોટી ચોરીના બનાવો બનતા રહેતા હોય છે, ત્યારે થોડા સમય પહેલા એક મોબાઈલ ચોરીની ઘટના ઘટી હતી। ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મોબાઈલ ચોરીની ઘટના બાદ થયેલી રજૂઆતને પગલે 2 મહિના પછી પોલીસે આરોપી મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ ઝાલાને ઝડપી લીધા છે। મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ ઝાલા 15,000ના મોબાઈલ સાથે મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બોલો કાકા। બોલું ના નો